ભાવનગરના મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક છે તે હાલ બંધ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવક છે તે બંધ કરાઈ છે। માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો 1.50 ગુણનો માતબર સ્ટોક છે, જેમાં લાલ ડુંગળીની આવક વધી જતા નવી આવક ડુંગળીની બંધ કરવામાં આવી છે। તો સ્ટોકનો હરાજીમાં નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક બંધ કરાઈ છે। યાર્ડ દ્વારા મંગળવાર સાંજથી નવી આવક શરૂ કરાશે। તો સ્ટોકનો હરાજીમાં નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક છે તે બંધ કરાઈ છે। તો માતબર સ્ટોક જોવા મળ્યો છે લાલ ડુંગળીનો, અને લાલ ડુંગળીની આવક વધી છે અને હાલ આવક વધતા નવી ડુંગળીની જે આવક છે તે બંધ કરવામાં આવી છે। ભાવનગરના મહુવામાં યાર્ડમાં લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી। તો લાલ ડુંગળીની આવક વધી જતા નવી આવક બંધ કરવામાં આવી છે, જેમાં સ્ટોકનો હરાજીમાં નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક બંધ કરવામાં આવી છે, એટલે કે નવી ડુંગળી છે તે લેવામાં આવશે નહીં। વધુ વિગતો સાથે સંવાદદાતા અરશદ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરના મહુવામાં લાલ ડુંગળીની આવક છે તે હાલ બંધ કરવામાં આવી છે, શું છે વિગત? જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનની શરૂઆતની અંદર જ 3 લાખ જેટલી ગુણીની આવક શરૂ થઈ ચૂકી હોય, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જગ્યાનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી છલકાઈ ચૂક્યું હોય, ત્યારે આજે 1.5 લાખ જેટલી બેલેન્સ ડુંગળીની ગુણીની પડી છે, તેને લઈને હરાજી જે 3 દિવસ માટે થશે, તે ત્યારબાદ નવી ડુંગળીની આવક શરૂ કરવામાં આવશે। તે મંગળવાર સાંજે 6 વાગ્યા પછી જ ડુંગળીની આવકને પ્રવેશ આપવામાં આવશે। તેમ જે 1.5 લાખ ગુણીની જે બેલેન્સ પડી છે તે ડુંગળીની લાલ ડુંગળીનો નિકાલ થશે, ત્યારબાદ મંગળવારે સાંજે 6 કલાકથી લાલ ડુંગળીને પ્રવેશ આપવામાં આવશે, તેમ મહુવા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ જોડિયા દ્વારા જણાવવામાં આવેલ છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણીઓની માતબર સ્ટોક છે ને તેના કારણે નવી ડુંગળીની આવક છે તે બંધ કરાઈ છે।